સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 1 આકૃતિ 6.17 1 અને 2 માં ડીઈ સમાંતર બીસી આ બે છે ને એને શું કહેવાય સમાંતર કહેવાય કે ડી અને બી સમાંતર છે એટલે કે એકબીજાથી સમાન અંતરે આવેલા છે જે સમાંતર રેખા હોય જે ક્યારેય છેદતી ના હોય બરાબર જેમ કે રેલવેના પાટા સમાંતર છે એ રીતે તો માં ઈસી શોધો તો આ શોધવાનું છે ઈસી અને 2 માં એડી શોધો આ શોધવાનું બરાબર હવે આના માટેની છે ને એક થિયરી છે એ તમને બતાવી દઉં પહેલું શું છે કે ત્રિકોણની સમરૂપતા તો બે ત્રિકોણો સમરૂપ ક્યારે થાય તો ધારો કે આ બે ત્રિકોણો છે તો સમરૂપ ક્યારે થશે કે એના અનુરૂપ ખૂણા સમાન હોય એટલે કે એનું માપ સરખું હોય અને બાજુઓનો ગુણોત્તર ખૂણાઓ સમાન અને બાજુઓના ગુણોત્તર સમાન બરાબર તો ધારો કે આ બે ત્રિકોણ બતાવીએ એ બી સી અને બીજું ત્રિકોણ પી ક્યુ આર બરાબર તો સમરૂપ લખવું હોય ને તો આ રીતે લખાય ત્રિકોણ એ બી સી બરાબરની ઉપર આ રીતનું ચિહ્ન તો એ થઈ ગયું સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર આનો મતલબ કે એ ખૂણો અને પી ખૂણો સમાન પછી બી અને ક્યુ અને સી અને આર બરાબર તો ખૂણો એ બરાબર ખૂણો પી પછી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર અને અનુરૂપ બાજુઓ તો પી આર ભાગ્યા એસી બરાબર એનો ગુણોત્તર પછી પી ક્યુ ભાગ્યા બીસી નહીં ક્યુ આર ભાગ્યા બીસી આવશે ક્યુ આર છે ત્રીજી બાજુ પી ક્યુ ભાગ્યા એ બી તો ત્રણે બરાબર છે તો ત્રિકોણો બંને સમરૂપ છે એમ કહેવાય બરાબર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર હવે એના સિવાયનો એક બીજો પ્રમેય છે બરાબર છે એક છે પ્રમેય 6.2 અને બીજો છે 6.1 તો આ શું કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે બરાબર હવે એનો મતલબ શું છે હું તમને સમજાવું કે ધારો કે એક ત્રિકોણ છે કોઈ એક ત્રિકોણ હવે એની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એટલે કે ધારો કે આ બાજુ લઈ લઈએ આ ત્રિકોણને આપણે નામ આપી દઈએ એબીસી તો આ એબીસીને સમાંતર કોઈ એક રેખા દોરી છે તો આ છે રેખા બરાબર રેખા એલ એ બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે એટલે કે આ એક બિંદુ છે અને આ બીજું બિંદુ તો નામ આપી દે ડી અને આને આપી દે ઈ તો બે બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે કે આ રેખાખંડ એડી ડીબી ઈ અને ઈસી તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે એડી ભાગ્યા ડીબી બરાબર થશે એઈ ભાગ્યા ઈસી હવે આના માટે જરૂરી શું છે આ થયું સમપ્રમાણમાં વિભાજન એટલે કે આ ગુણોત્તર સરખો રહે આ રેખા સમાંતર હોવી જરૂરી છે ત્રીજી બાજુને તો એડી ભાગ્યા ડીબી બરાબર એ ભાગ્યા ઈસી હવે આનાથી વ્યસ્ત આપ્યું છે એટલે ધારો કે જો કોઈ રેખા છે એ આ રીતે સમપ્રમાણમાં વિભાજન કરે તો એ ત્રીજી બાજુને સમાંતર છે આ જે પ્રમેય 6.1 છે એનાથી એકદમ ઊંધું આપ્યું છે બરાબર જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે એટલે કે આ રેખા છે ડી તો શું કરે છે આનું વિભાજન કરે છે એડી ભાગ્યા ડીબી બરાબર છે એ ભાગ્યા ઈસી તો તેનો મતલબ એમ થયો કે જે ડી રેખા છે ને એ બીસીને સમાંતર છે બરાબર આના જ ઉપયોગથી આપણે દાખલા ગણવાના છે આમાં જે આપ્યું છે ને એ જ છે બહુ સહેલો છે બરાબર હવે આમાં છે ને સીધું જ આપેલું છે ડી સમાંતર બીસી છે પહેલા માટે બરાબર તો આપણે શું લખી શકીએ પ્રમેય 6.1 પરથી બરાબર ના લખો તો ચાલે પ્રમેય બરાબર તો સમાંતર રેખા છે એટલે કે આ વિભાજન થશે સમપ્રમાણમાં થશે તો એડી ભાગ્યા બીડી એડી ભાગ્યા ડીબી બરાબર થશે એ ભાગ્યા ઈસી હવે આપણને કઈ કઈ કિંમત આપી છે એડી આપી છે ડીબી આપી છે એ આપી છે અને ઈસી શોધવાની તો ત્રણેયની મૂકી દઈશું એટલે આપણને ઈસીની મળી જશે બરાબર તો એડીની જગ્યાએ મૂકી દઈએ 1.5 ડીબીની જગ્યાએ 3 એની જગ્યાએ 1 અને ઈસી શોધવાનું તો ઈસી એમનું બરાબર હવે આમાં સાદરૂપ આપીશું એટલે જવાબ આવી જશે બરાબર તો ઈ આ બાજુ આવશે
તો ગુણાકારમાં આવી જશે, 3 ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં, તો 1 ગુણ્યા 3 અને 1.5 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં. 1.5 ગુણ્યા 2 બરાબર 3 થાય, બરાબર. 1.5 ગુણ્યા 2 3 થાય, બરાબર. ચેક કરવું તો કરી લેવું. 1.5 ગુણ્યા 2 તો 5 દુ 10, 2 એકા 2 ને 1 3, બરાબર. તો ઈસીનું માપ આવ્યું 2 ગુણ્યા 1 એટલે કે 2. ઈસી બરાબર 2. તો આ થઈ ગયો આપણો જવાબ. અહીંયા આવશે ઈસી બરાબર 2 સેમી. સેમીમાં છે એટલે સેમીમાં. હવે શું છે, હવે બીજા દાખલામાં આમાં શું આપ્યું છે, આમાં પણ એવું જ છે, ડી સમાંતર બીસી છે, બરાબર. તો શું થશે, એડી ભાગ્યા ડીબી બરાબર એ ભાગ્યા ઈસી, એટલે આપણને એડીની કિંમત મળી જશે. તો અહીંયા પણ એ જ રીતે પ્રમેય 6.2 પરથી એડી ભાગ્યા ડીબી બરાબર એ ભાગ્યા ઈસી. હવે સાદરૂપ આપીએ, એડીની કિંમત નથી એટલે એમનું એમ, ડીબીની જગ્યાએ 7.2, એની જગ્યાએ 1.8 અને ઈસીની જગ્યાએ 5.4. હવે કોઈ જગ્યાએ પોઈન્ટ આનો મતલબ શું, કે ધારો કે 1.8 છે એનો મતલબ 18 ભાગ્યા 10. તો આ રીતે બધાનું સાદરૂપ આપી દઈએ, બરાબર. એડી બરાબર પહેલાં 7.2 ના બાદ લઈ જઈએ, 1.8 ગુણ્યા 7.2 ભાગ્યા 5.4. હવે છે ને પોઈન્ટને દૂર કરીએ, 1.8 એટલે કે 18 ભાગ્યા 10, પછી 7.2 એટલે કે 72 ભાગ્યા 10 અને 5.4 એટલે કે 54 ભાગ્યા 10, બરાબર. તો અહીંયા શું થશે, છેદનો છેદ અંશમાં આવી જશે એટલે 10 ઉપર આવી જશે, બરાબર. તો 54 અને 10 ઉપર, બરાબર છે. હવે અહીંયા સાદરૂપ આપીએ, 0 0 ઉડી ગયા, 18 તારીખ 54 થાય, બરાબર. 3 દુ 6, 3 ચોક 12, 24 એટલે કે 24 ભાગ્યા 10. એડી બરાબર 24 ભાગ્યા 10. 24 ભાગ્યા 10 એટલે કે 1 પોઈન્ટ લેવાનું, તો 2.4 સેમી, બરાબર. તો આજે આ એ જવાબ છે. તો અહીંયા એડીની કિંમત આવશે 2.4 સેમી. હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 2. આના જેવો જ છે પણ આમાં થોડું ઊંધું પૂછ્યું છે, બરાબર. તો સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 2. બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ PQRની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. તો વસ્તુ શું છે એ સમજી લઈએ આકૃતિ દોરીને. એક ત્રિકોણ PQR આપેલો છે, PQR. હવે E અને F એ બાજુઓ PQ અને PR પર આવેલા છે, એટલે E છે એ PQ પર, તો આ છે બિંદુ E, બીજું છે F એ PR પર. હવે અહીંયા નીચેના વિકલ્પો આપ્યા છે, તો આપણે શું શોધવાનું છે કે EF અને QR એ સમાંતર છે કે નહીં. હવે જો સમાંતર હશે તો શું થશે, જે વિભાજન થશે ને સમપ્રમાણમાં થશે, એટલે કે જો P ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR, જો આમ આવે ગુણોત્તર સમાન આવે તો એનો મતલબ કે સમાંતર છે, જો ના આવે તો નથી. તો એ જ વસ્તુ આપણે આ 4 કિસ્સામાં શોધવાનું. હવે આમાં અમુકમાં કેવું આપ્યું હશે, ધારો કે PQ આપ્યું હોય અને QE આપ્યું, તો આપણે P શોધી શકાય, PQ માંથી QE બાદ કરીએ એટલે P મળી જાય. તો આ રીતનું હશે, બરાબર. તો એક એક કરીને 3 દાખલા ગણીએ. તો પહેલામાં શું છે, PE આપ્યું છે એટલે કે આર્યો આપેલો છે, બરાબર. આકૃતિ દોરીને જ બતાવો એટલે જલ્દી આવડી જશે તમને. E F અહીંયા આપ્યું છે P બરાબર 3.9, તો અહીંયા 3.9, પછી EQ બરાબર 3, તો અહીંયા 3, PF બરાબર 3.6, તો અહીંયા 3.6 અને FR બરાબર 2.4. આપણે શોધવાનું છે કે સમાંતર છે કે નહીં. તો પહેલાં શું શોધીશું, PE ભાગ્યા EQ, 3.9 ભાગ્યા 3, બરાબર છે. તો 3.9 એટલે કે 39 ભાગ્યા 10 અહીંયા 3, 13 તરી 39, 13 ભાગ્યા 10 એટલે કે 1.3. હવે બીજો શોધીશું PF ભાગ્યા FR, 3.6 ભાગ્યા 2.4,
3.6 એટલે કે 36/10, 2.4 એટલે 24/10, તો છેદનો છેદ અંશમાં આવી જશે 24 અને ઉપર 10, 0 0 ઉડી ગયા. અહીંયા 12 દુ 24, અહીંયા 18 દુ 36, 6 દુ 12, 9 દુ 18, 3 તરી 9 અને 2 તરી 6. તો અહીંયા આવે છે 3/2. તો 3/2 શું થશે? 1.5. 3/2 કરશો ને તો 1.5 આવશે. બરાબર છે. તો આ ગુણોત્તર ના ગુણોત્તર સરખો નથી, એટલે કે આ સમાંતર નથી. તો અહીંયા જવાબમાં શું લખીશું? P/EQ ડઝ નોટ ઇક્વલ ટુ PF/FR. માટે EF સમાંતર QR નથી. બરાબર. એના પછી લઈએ દાખલા નંબર 2. એમાં પણ આ રીતે આકૃતિ દોરીને જોઈએ. EF PQR. P બરાબર 4 સેમી, તો PE 4, પછી QE બરાબર 4.5, તો અહીંયા 4.5, પછી PF બરાબર 8, તો 8, અને RF બરાબર 9, તો થઈ ગયું 9. બરાબર. તો એ જ રીતે આપણે શોધવાનું છે. તો P ભાગ્યા EQ 4/4.5. બરાબર. સાદરૂપ આપીએ 4 એમના 4.5 એટલે 45/10, તો છેદનો છેદ અંશમાં આવી જશે. બરાબર છે. હવે સાદરૂપ આપીએ 2 પંચા 10, 9 પંચા 45, તો આવે છે 8/9. બરાબર. હવે આનું આગળ સાદરૂપ આપવાની જરૂર નથી, આટલું બહુ થઈ ગયું, આનાથી આગળ નહીં અપાતું. એટલે હવે આમાં છે ને હવે શોધવાનું PF/FR. PF 8, FR 9, તો 8/9. તો અહીંયા શું થાય છે? બંને ગુણોત્તરો સમાન આવ્યા, એટલે કે આ જે EF છે એ QR ને સમાંતર છે. તો જવાબ લખી દઈએ P/EQ બરાબર PF/FR. માટે EF સમાંતર QR છે. આ જ રીતે દાખલા નંબર 3 માટે તો લખતા જઈએ. આકૃતિ દોરતી પહેલા આકૃતિથી જોશો ને તો જલ્દી આવડી જશે દાખલા. PQR PQ આપ્યું છે 1.28, PR 2.56. તો અહીંયા શું આપ્યું છે? આખું PQ આપ્યું છે. તો PQ એટલે કે આ રીતે લખીશું 1.28, પછી PR આપ્યું છે 2.56, પછી આપ્યું છે PE 0.18. PE એટલે કે આ ભાગ થશે 0.18. પછી આપ્યું છે PF 0.36, તો 0.36. તો આપણે અહીંયા શું કરવું પડશે? પહેલાં EQ અને FR શોધવું પડશે. તો એ કેવી રીતે શોધીશું? તો P વત્તા EQ તો થશે PQ. બરાબર છે, કારણ કે E છે આના પર, આ PQ પર આવેલું બિંદુ છે. બરાબર. એટલે આપણને શું મળશે? EQ શું થશે? PQ ઓછા PE. PQમાંથી આ બાદ કરશું PE, એટલે આપણને EQ મળી જશે. એ જ રીતે આપણે FR શોધવું છે, તો PRમાંથી PF બાદ કરીશું એટલે FR મળી જશે. પછી શું કરશું? આ ગુણોત્તર સરખાવી દઈશું. જો સરખો આવે તો સમાંતર, જો ના આવે તો નથી. હા, તો પહેલાં શું શોધીશું? તો EQ બરાબર થશે PQ ઓછા PE. PQ 1.28 અને PE 0.18. 1.28 ઓછા 0.18. બરાબર. 8માંથી 8 જાય 0, 2માંથી 1 જાય 1, 1માંથી 0 જાય તો 1, 1.10. તો અહીંયા આપણને EQ મળી ગયું 1.10. હવે આપણે બીજું શોધવાનું છે FR. તો FR બરાબર શું થશે? PR ઓછા PF. PR 2.56, PF 0.36. 2.56 ઓછા 0.36. 6માંથી 6 જાય 0, 5માંથી 3 જાય 2, 2માંથી 0 જાય તો 2, તો એ આવશે 2.20. આપણને 4 4 મળી ગયા. બસ હવે ગુણોત્તર શોધવાનું છે. તો એ લખી દે 2.20.
તો પી ભાગ્યા ઇક્યુ, પી 0.18, ઇક્યુ 1.10, બરાબર. 0.18 એટલે કે 18/100 અને 1.10 એટલે કે 110/100. તો 18/100 છેદનો છેદ અંશમાં આવી જશે એટલે 110/100, 100 ઉપર આવી જશે. 0 0 ગયા, 0 0 ગયા, બરાબર. તો અહીંયા શું આવે છે? 18/110, બરાબર. હજી આપણે કરવું હોય સાદરૂપ તો 9 દુ 18 અને 55 દુ 110, તો 9/55, બરાબર. આનાથી વધારે આપવાની જરૂર નથી, હવે નહીં આપી શકાય, બરાબર. હવે બીજો ગુણોત્તર શોધીએ, પીએફ ભાગ્યા એફઆર. તો 0.36 ભાગ્યા 2.20, બરાબર. 0.36 એટલે 36/100, 2.20 એટલે કે 220/100, બરાબર. છેદનો છેદ અંશમાં આવી જશે. 0 0 0 0 ગયા. હવે અહીંયા છે ને 18 દુ 36, 11 દુ 22, બરાબર. 9 દુ 18 અને 55 દુ 110, 9/55, બરાબર. તો બંને ગુણોત્તર સમાન આવ્યા. એનો મતલબ કે EF સમાંતર QR છે. તે લખી દઈએ, P ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR. માટે લખવું હોય તો પ્રમેય લખી શકીએ, પ્રમેય 6.1 પરથી. અને એવું ના લખવું તો સીધે સીધું EF સમાંતર QR છે. લખવું હોય તો બાજુમાં પ્રમેય 6.1